નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મહુવા તાલુકાના ગુજરડા ગામે ગેરકાયદેસર રીતે સંગ્રહિત જ્વલનશીલ પ્રવાહી ઝડપાતા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદારની તપાસમાં લાખોની કિંમતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મહુવા તાલુકાના ગુજરડા ગામેથી ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી સંગ્રહિત હોવાની બાતમી મળતા મહુવા મામલતદાર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગુજરડા ગામે રહેતા મથુરભાઈ ગોવિંદભાઈ બામણીયા રહેણાંકના મકાનમાંથી 200 લીટરના 5 બેરલ તેમજ તેમની વાડીમાંથી 9 બેરલ મળી આવ્યા હતા। આમ કુલ 14 બેરલમાં ભરેલા અંદાજે 2800 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું હતું, જેની અંદાજિત કિંમત ₹2.55 લાખ થાય છે। મામલતદાર દ્વારા સમગ્ર જથ્થો જપ્ત કરી મહુવા ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો છે। મહુવા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલ ગુજરડા ખાતે રામેશ્વર હોટલની સામે આવેલ રહેણાંકના મકાનમાં જ્વલંત પદાર્થ રાખેલ હોવાની બાતમી મળેલ, જે અન્વયે તપાસ કરતા મકાન માલિક મથુરભાઈ ગોવિંદભાઈ બાંભણિયા અને તપાસણી સમયે તેમના દીકરા ચિરાગભાઈ મથુરભાઈ બાંભણિયા હાજર હતા અને મકાન ઉપરથી જ્વલંત પદાર્થના 5 બેરલ 200 લીટરના તથા માઢિયાથી અમૃતવેલ જવાના રસ્તા ઉપર આવેલ તેઓની માલિકીની વાડી ખાતે 9 બેરલ 200 લીટરના મળી કુલ 14 બેરલ મળી આવેલ હતા, જેનો જથ્થો કુલ 2800 લીટર મળી આવેલ અને જેની કિંમત 2,55,000નો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તે અંગેના આ જ્વલંત પદાર્થ કયા પ્રકારનું છે તે અંગેના ધોરણસરના નમૂના લઈ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ ભાવનગરને વિગતવાર અહેવાલ સાદર કરવામાં આવેલ છે। સીઝ કરવામાં આવેલ જથ્થો હાલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે। મહુવાથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।